મહારાજની અદ્ભુત સ્મૃતિઓ આ પ્રવચનમાં સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસેથી સાંભળીએ યોગીજી મહારાજ સાથેના અનુભવો અને સુંદર પ્રસંગો. યોગીજી મહારાજનો આપણે વિચાર કરીએ અથવા તો એમને સમજવા માટે કંઈક આપણે જો પ્રયત્ન કરવો હોય તો જો એમની સાથે આપણે રહીએ અથવા તો જો આપણે એની સાથે રહ્યા હોઈએ, એમના સમાગમમાં આવ્યા હોઈએ, એ વખતે જે કંઈ આપણને ખ્યાલ એમનો આવે છે એવો બીજી રીતે બહુ ભાગ્યે આવે એવો છે. એટલે ખાસ કરીને એમના જે બધા પ્રસંગો છે એ પ્રસંગોમાં જો આપણે સાથે હોઈએ અને એને જે કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ પ્રસંગોને, તો એમની ભક્તિ, એમની સાધુતા, એમની સેવા, મહારાજ પ્રત્યેની એમની જે આખી એક નિષ્ઠા કે ગુરુ ભક્તિ, શાસ્ત્રી મહારાજ પ્રત્યેની ગુરુ ભક્તિ, એનો આપણને કંઈક અણસાર આપણને એમના પ્રસંગો ઉપરથી મળે. બાકી તો એમને જાણવા સમજવા બહુ અઘરા હતા. એકવાર સ્વામી પોતે ત્યાં મુંબઈમાં બિરાજમાન હતા તો એમની સેવાનો કેવો ઈશક હતો. તો પોતે બપોરે પહોંચી ગયેલા અને પહોંચેલા સામાન્ય રીતે પોતે બપોરે આરામ કરતા ત્યારે તાત્કાલિક એમને એ ઊંઘ નહોતી આવતી, બહુ ઓછી ઊંઘ આવે, એટલે પડખા ફરતા હોય. તો થોડી વાર થઈ અને એકદમ પોતે પોતાનું ઓઢવાનું ઊંચું કરી લીધું અને સેવક એકદમ પાસે ગયા, બાબા શું છે અત્યારે? તો કે મારે વાસણ ઉટકવા જેવું છે. એટલે બધા સંતોએ વિનંતી કરી, બાબા કે વાસણ ઉટકનારા અત્યારે ઘણા બધા યુવકો સંતો છે, હવે તો બધા ઘણા બધા સેવા કરે છે, આપને કંઈ સેવા કરવાની જરૂર નથી, આપ પહોંચી જાઓ. તો સ્વામી કે ના ના ના, કે મને વાસણ ઉટકવા જવા દો ને ભાઈ સાહેબ. એટલા બધા આમ ગળગળા થઈ ગયા, આમ દીન ભાવે જાણે આમ કરગરતા હોય અને આપણને આમ કંઈક પોતાને એવી સેવાની એટલી બધી ભાવના કે પોતાની સેવા કરવી છે એના માટે જાણે આપણને આમ પ્રાર્થના કરતા હોય એટલા આમ દીન ભાવે પોતે 2-3 વાર આમ બોલ્યા કે ના મને વાસણ ઉટકવા જવા દો ને. તો આ જે એમના શબ્દો, એમના ઉદ્ગારો અને એમની આખી એક જે ભાવના, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમની 75-76 વર્ષની ઉંમર, એ ઉંમરે પણ બપોરે પોતે એકદમ આમ જાગીને સફાળા પોતે એકદમ ત્યાં આગળ પોતે આ રીતે કહેતા હોય કે મને આ સેવા કરવી છે. તેના ઉપરથી એમનો સેવાનો ઈશક કેટલો બધો હતો ને એની આપણને કલ્પના આવે કે સેવાની ભાવના એમના અંતરમાંથી હતી. કોઈને દેખાડવા માટે કે બતાવવા માટે નહીં, પરંતુ જ્યારે હોય ત્યારે કંઈક સેવા કરી લઉં, સંતોને હરિભક્તોને રાજી કરી લઉં, એટલી બધી ઉત્કંઠા આમ સતત એમના અંતરમાંથી આમ સ્ફૂર્તિ હોય, આવતી હોય એવું આપણને એમના જીવનમાંથી લાગ્યા કરે. એકવાર એમને પોતાને કથા વાર્તાની કેટલી રુચિ હતી, કથા વાર્તાનો કેટલો બધો ઈશક હતો અને કથા વાર્તાનો કેટલો મહિમા હતો એ પણ એમના ઘણા પ્રસંગો પરથી આપણને જાણવા મળે. પોતે સંતોને, હરિભક્તોને, યુવકોને કથા વાર્તાના મહિમાની બહુ જ વાત કરતા અને એમની પાસે અખંડ કથા વાર્તાનો અખાડો ચાલતો. ક્યારેય કથા વાર્તાનો સૂપો પડવા દેતા નહીં. નાતા હોય, ધોતા હોય, યુવકો પાસે વાતો બોલાવે, સંતો પાસે કીર્તન બોલાવે, પૂજા પાઠ, દરેક પ્રસંગે. તો 1960માં અમે ત્યાં આગળ આફ્રિકામાં હતા. હવે એ વખતે અમારે સોલિસબરી જવાનું થયેલું. ત્યાં આગળ હરિભક્તો બહુ ઓછા, અમે થોડા સંતો જ હતા, પ્રમુખ સ્વામી મહારાજ અને વિનુ ભગત અને સેવામાં હું ને ચીકે સ્વામી બધા હતા. તો અમે લોકો બીજી બધી પ્રવૃત્તિમાં હતા. બાપાને બપોરે ત્યાં આગળ બાપાએ ઠાકોરજી જમાડ્યા અને ઠાકોરજી જમાડીને બાપા પોતે એકલા ત્યાં મુખ્ય દિવાન ખંડ હતો ત્યાં પોતે આવીને બેઠા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ કંઈ સેવામાં હતા, વિનુ ભગત પણ કંઈ સેવામાં હતા, અમે બધા સેવામાં હતા. એટલે બીજા કોઈ હરિભક્ત ત્યાં હતા જ નહીં. પણ યોગી બાપાને કથાનો એટલો ઈશક કે પોતે એકલા ત્યાં દિવાનખંડમાં બેઠા હતા અને ત્યાં આગળ પોતે કથા વાર્તા શરૂ કરી. હવે એ વખતે ત્યાં આગળ 2 બાળકો સામે આવીને બેઠા, પણ સ્વામી બાપાએ બાળકોની સામે જોઈ અને વચનામૃત પોતે મોઢે બોલ્યા, સ્વામીની વાતો મોઢે બોલ્યા. પણ એટલો બધો એમને એ કથા વાર્તાનો ઉમંગ અને ઈશક કે આમ કદાચ સામે 2 બાળકો જ બેઠા હતા પણ તોય જાણે બહુ મોટી આમ સભા ભરાઈને બેઠી હોય અને હજારો માણસો સાંભળતા હોય એટલા આમ પ્રેમથી ને આમ ડોલતા અને કેફમાં એ વાતો કરે અને પછી નાના બાળકોને વચનામૃત અને સ્વામીની વાતો પાછા સમજાવે. હવે એ બાળકોને તો કદાચ કેટલી સમજ પડતી હશે એ તો જુદી વાત છે, પણ એ બાળકોને પણ એમ કે કથા વાર્તા સમજાવી અને પોતાની જે કથા વાર્તાની જે આખી એક રુચિ અને કથા વાર્તા બપોરે કરવી જોઈએ જમ્યા પછીની, તો એ પણ એમના એ જીવનની અંદર પછી કોઈ હોય કે ન હોય પણ પોતાના નિયમ એમાંથી પોતે ક્યારેય તે એ જરાય તેમાં ફેરફાર થતો નહીં. તો એમને તપનો પણ જબરજસ્ત ઈશક, જબરજસ્ત એટલે આમ કે જેની કોઈ કલ્પનાની. જૂની વાતો તો આપણે સાંભળીએ છીએ કે નાના હતા ત્યારે તપ કરતા અને જૂનાગઢમાં સારી રસોઈ એ દિવસે ઉપવાસ કરે, 2 દિવસ જમવાનું ને 1 દિવસ
ઉપવાસ કરે. આ બધા પ્રસંગો તો આપણે ઘણા સાંભળીએ છીએ, પણ ત્યાં આગળ મુંબઈમાં સ્વામી એકવાર બિરાજમાન હતા અને ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ આવતો હતો. તો સ્વામી શ્રી આગળના દિવસે જ બધા સંતોને બોલાવીને વાત કરી કે કાલે જન્માષ્ટમી છે એટલે હું ત્યાં આગળ એમ કે નિર્જળા ઉપવાસ કરીશ. ત્યારે એ વખતે પછી બધા સંતો હરિભક્તો ભેગા થઈ ગયા અને સ્વામીને વિનંતી કરી, બાબા આપની ઉંમર અત્યારે આટલી બધી થઈ છે અને વળી આપણી તબિયત સારી નથી તો આપણે ઉપવાસ કરવો નથી, આપ ફરાળ કરો. તો સ્વામીએ પહેલાં થોડી ચર્ચા એટલે પહેલાં થોડું એમ કે દલીલ કરી, પણ સ્વામી કે ના મારે ઉપવાસ તો કરવો છે. પછી જ્યારે સંતો હરિભક્તોએ બહુ દબાણ કર્યું કે ના એમ કે તબિયત સારી નથી એટલે ઉપવાસ કરાય જ નહીં, તો સ્વામી એકદમ ભાવમાં આવી ગયા અને ભાવમાં આવીને સ્વામી કે ના મારે ઉપવાસ કરવો છે. સંતો કે ના શાસ્ત્રી મહારાજ પણ એમ કે પાછળથી ઉપવાસ નહોતા કરતા. તો યોગી બાબા કે શાસ્ત્રી મહારાજ સાથે હું રહ્યો છું, મને ખબર છે કે શાસ્ત્રી મહારાજ શું કરતા. શાસ્ત્રી મહારાજ 80 વર્ષની ઉંમર સુધી ઉપવાસ કર્યા છે અને મને તો 73 જ થયા છે. તોય સંતોએ દલીલ કરી કે ના બાબા આપ ઉપવાસ રહેવા દો. સ્વામી કે ના મને પૈસા ઉપવાસ કરવા દો ને. પછી એકદમ પોતે ઢીલા પડી ગયા. જાણે આમ કરગરતા હોય એમ કે ના મને ઉપવાસ કરવા દો ને, કે તમે મને ઉપવાસ કરવા દો ને તો હું તમારો એમ કે છેલ્લો જન્મ કરાવી દઈશ, હું તમને અક્ષરધામમાં બેસાડી દઈશ. એટલા બધા પોતે આમ કે ઉમળકામાં આવી ગયા, જો તમે ઉપવાસ કરીને રજા મને આપો તો તમને બધાને હું છેલ્લો જન્મ કરાવી દઉં અને અક્ષરધામમાં બેસાડી દઉં. તો આ એમના શબ્દો ઉપરથી આપણને 2-3 વાત સમજાય છે કે એક તો ઉપવાસનો કેટલો બધો એમને ઈશક અને પોતાની શું શક્તિ છે. પોતાના જે સેવક કે પોતાના જે આશ્રિત છે, પોતાને શરણે આવે એને પોતે કેટલી ગતિ કરાવી શકે છે કે એને છેલ્લો જન્મ કરાવી શકે, એને અક્ષરધામમાં બેસાડી એ શકે એટલી એમની તાકાત એ છે, એટલી એમની શક્તિ છે કે ત્યાં પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે, મહારાજના ધારક સંત છે. એ આપણને આવા એમના સહજ ભાવે નીકળેલા ઉદ્ગારો ઉપરથી આપણને સમજાય કે એમની કેટલી મોટપ છે. એ આવા પ્રસંગો એ બાકી પોતે તો કોઈ દિવસ કહે નહીં, પણ આવા પ્રસંગોથી આવા એમના શબ્દોથી આપણને એની મોટપનો ખ્યાલ આવે. એમની જે ભક્તિ એનો પણ જો આપણે વિચાર કરીએ તો ભક્તિની પણ આમ જેને કહે ને કે આમ પરિસીમા આપણને એમના જીવનમાં દેખાય. છેલ્લે 1970માં પોતે પરદેશથી પધાર્યા અને એ વખતે પછી બધા મંદિરોની યાત્રા કરતાં અમે ગઢડા પહોંચ્યા અને ગઢડામાં જબરજસ્ત સ્વાગત થયું. પછી એક દિવસ સાંજે લક્ષ્મીવાડીએ ગયા હતા, ત્યાં બધે દર્શન કર્યા. હવે લક્ષ્મીવાડીએ દર્શન કર્યા અને નીકળવાનો સમય થયો એ વખતે વરસાદ આવવો શરૂ થયો. પણ સ્વામી તો પોતે મોટરમાં બેઠા, વરસાદ ચાલુ હતો અને ધીરે ધીરે વરસાદ ખૂબ એકદમ વેગમાં આવવા માંડ્યો. તો બાબા કે અત્યારે સાંજનો સમય થયો છે, આપણે મોટા મંદિરે દર્શન કરી અને પછી ઉપર ટેકરા ઉપર જઈએ. તો બાપાને વાત કરી, બાપા અત્યારે વરસાદ એટલો બધો છે અને બધા હરિભક્તો સંતો નીકળી ગયા, આપણે એકલા જ છીએ, એક જ ગાડી છે, એટલે સ્વામીની શું ખુરશી ઉપાડવાની બધું એ મોટું તંત્ર હતું. હવે વરસાદની અંદર સ્વામીને ઉપર લઈ જવા દર્શન કરવા એ બધું અઘરું હતું. એટલે સ્વામીને વિનંતી કરી, બાપા ત્યારે આપણે સીધા જતા રહીએ મંદિરે. તો સ્વામી કે ના અત્યારે આપણે છે ને તે મોટા મંદિરે જઈને પછી જ જવું છે મંદિરે. એટલે પછી અમે ત્યાં આગળ મોટા મંદિરે ગયા. આખું મંદિર આમ સુનકાર થઈ ગયેલું, કારણ કે એટલો બધો વરસાદ કોઈ દેખાય નહીં મંદિરમાં માણસ. અને તે વખતે જીવાભાઈ ભગત, વિવેક સાગર સ્વામીને હું અને સ્વામી બાબા 4 જ જણા હતા. અમે તો બધા એકદમ આમ ગભરાય કે સ્વામીને અત્યારે આ વરસાદમાં અને આપણે ખુરશીમાં બેસાડવા, પછી ઉપર પાછું છત્ર રાખવું, એટલે ઉપર કંઈક અમે પ્લાસ્ટિક રાખતા હતા જેથી વરસાદ ન પડે, એ રાખવું, એ પકડવું, ખુરશી પકડવી અને સ્વામીને ઉપર ચઢાવવા, આ કેટલું બધું અઘરું. અને કંઈક જો લપસ્યા કોઈ અને જો સ્વામી બાબા પડ્યા તો શું દશા થશે, એટલી ચિંતા હતી. પણ સ્વામીનો આગ્રહ કે અમારે ઉપર જવું જ છે દર્શન કરવા. એટલે જીવા ભગત, વિવેક સાગર સ્વામી મેં ખુરશી પકડી અને બીજા હાથે પાછું ઉપર ઓલું પ્લાસ્ટિક હતું આપણે ચોરસ, એ વરસાદ ન પડે એટલા માટે પકડી રાખ્યું અને ધીરે ધીરે ખૂબ સાચવીને ઉપર લઈ ગયા. સ્વામી બાપાએ ગોપીનાથજીના દર્શન કર્યા ભાવથી. પછી બાપા કહે કે મારે પાછળ દર્શન કરવા જવું છે. હવે પાછળ જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે ધાતુની, ત્યાં આગળ સ્વામીને હંમેશા દર્શન કરવાનો રિવાજ અને ત્યાં પ્રાર્થના પણ કરે. પણ એ વખતે વરસાદને પ્રદક્ષિણા આપણી ગઢડા મંદિરની ખુલ્લી છે તો ત્યાં ખૂબ વરસાદ પડે, ત્યાં તો જવાય જ નહીં. હજી ગોપીનાથજીના મંદિરના દર્શન કરવા હોય તો આપણે ઘુમ્મટ નીચે ઊભા હોય તો શાંતિથી દર્શન થાય, પણ ત્યાં તો દર્શન કરી શકાય નહીં, કારણ કે વરસાદ સખત પડે. બાપાને વિનંતી કરી, બાપા કે રહેવા દો, આ વરસાદ સખત છે, સ્વામી કે ના જવું છે. તો પછી એમ કહ્યું કે બાબા મેં જોઈ આવીએ દર્શન ખુલ્લા છે કે નહીં. એટલે વિવેક સાગર સ્વામી દોડ્યા અને તપાસ કરી કે દર્શન ખુલ્લા ન હોય તો ન જવું. એટલે એકદમ દોડીને જોયું તો દર્શન ખુલ્લા નહોતા, બંધ હતા. એટલે અમને તો જરા નિરાશ થઈ અને સ્વામીને આવીને વાત કરી, બાપા દર્શન ત્યાં ખુલ્લા નથી, ખૂબ વરસાદ છે એટલે બધું બંધ છે ત્યાં આગળ. તો સ્વામી કે એમ, એટલે એકદમ જાણે આમ નિશાસો નાખ્યો કે જાણે પોતાને હરિકૃષ્ણ મહારાજ દર્શનની એટલી બધી ઉત્કંઠા હતી અને દર્શન નહીં થાય એટલે એકદમ નિશાસો નાખતા એમ બોલ્યા કે એમ કાંઈ નહીં, ત્યારે ચલો આપણે માનસીમાં દર્શન કરી લઈશું.
હવે આ જે એમના શબ્દો કે આપણે એમ કે અત્યારે દર્શન ભલે ન થયા, મહારાજની ઈચ્છા, પણ ચાલો આપણે માનસીમાં દર્શન કરી લઈશું. તો અખંડ મહારાજના મૂર્તિના દર્શન, પછી જૂનું મંદિર હોય કે ગમે તે મંદિર હોય, પણ મહારાજના જે પ્રસાદીના તીર્થો કે પ્રસાદીના ધામ અને મહારાજની મૂર્તિ, એના પોતાના દર્શનની કેટલી તાલાવેલી કે દર્શન ન થયા તો માનસીમાં કરી લઈશું. અને ખરેખર સ્વામી પોતે હંમેશા માનસીમાં આ બધી સ્મૃતિ કરતા જ. રોજ બપોરે જ્યારે આરામમાં જાય ત્યારે હંમેશા સ્વામી બધા સેવકોને પૂછે, કારણ કે બપોરે એમને ઊંઘ આવે નહીં, એટલે બધા સેવકોને બોલાવીને વાત કરે, આજે શું કરશું, આજે શેની સ્મૃતિ કરીશું, કે આજે ગરડાની સ્મૃતિ કરીશું, ત્યાં આગળ લક્ષ્મીવાડીના દર્શન કરીશું, ગોપીનાથજીના દર્શન કરીશું, અક્ષરોળીના દર્શન કરીશું. એમ રોજ પોતે અલગ અલગ બધા મંદિરો, કે આજે સારંગપુરની સ્મૃતિ કરીશું, આજે ગોંડલની કરીશું, આજે જુનાગઢની કરીશું, આજે વડતાલની કરીશું. એમ રોજ પોતે બપોરે પણ ઊંઘ ના આવે તો મંદિરોની અને મહારાજની, શાસ્ત્રી મહારાજની સ્મૃતિ કરતા. તો અખંડ જાણે એમને મહારાજ, બધા તીર્થો, શાસ્ત્રી મહારાજ, પોતાના ગુરુ, એનો આલોચ હોય એ રીતે આપણને આવા પ્રસંગો ઉપરથી એ જણાય છે. એક પ્રસંગ અહીંયા આગળ જ્યારે યોગી મહારાજ પોતે બહુ વિચરણ કરતા અને લગભગ 1968 કે 69ની સાલમાં અમદાવાદ પધારેલા, ત્યારે અહીંનો એક પ્રસંગ બહુ અદ્ભુત છે. અહીંયા આગળ અમદાવાદમાં હરિપ્રસાદ ચોકસી હતા, પોતે ગવર્મેન્ટ પ્લીડર. મૂળ પહેલાં પોતે મુંબઈમાં હતા અને ત્યાં પણ સરકારી વકીલ હતા, અને ત્યાં આગળ યોગી બાપાને પોતે હંમેશા ત્યાં દર્શને આવતા કપોળવાડીમાં, અને પોતાને ત્યાં કમલમહલમાં 2 મહિના સ્વામીને રાખેલા અને ખૂબ સેવા કરેલી. પોતે જૂના મંદિરના ચુસ્ત, ત્યાંના ટ્રસ્ટી, મોટા મોટા જૂના મંદિરના સદગુરુઓ સાથે પોતાને સંબંધ બધું જ, પણ યોગી મહારાજને વિશે એમને ખૂબ ભાવ, એટલે હંમેશા દર્શને આવે અને આશીર્વાદ લે. ત્યાર પછી ગુજરાત રાજ્ય જુદું થયું એટલે એમની ગુજરાતમાં બદલી થઈ સરકારી વકીલ તરીકે, ત્યારે પણ પોતે હંમેશા અહીંયા દર્શને આવે. તો એકવાર લગભગ સાંજના ટાઈમે દર્શને આવેલા અને સ્વામી પોતે પોતાના ઓરડામાંથી આમ બહાર આવતા હતા અને એ પોતે સીધા ઓરડામાં આવ્યા અને આવીને સીધા સ્વામીને એકદમ જે બાવડા હતા બે, એકદમ હાથ બાવડા સ્વામીના પકડી લીધા અને સ્વામીને કહે કે સ્વામી તમે કોણ છો? તો અમને બધાને આશ્ચર્ય થયું કે આ શું પૂછે છે, આવા મોટા માણસ, પછી એમનું શરીર બહુ ભારે, એટલે સ્વામી તો એની આગળ સાવ નાજુક લાગે, 2 હાથ પકડી લીધા. સ્વામીને તમે કોણ છો? એટલે અમને તો આ હરિપ્રસાદ ચોકસી શું પૂછે છે કે સ્વામી તમે આ ઉંમરે આટલો બધો ભીડો બેઠો છો, આટલું બધું વિચરણ કરો છો, તમે પોતે સ્વામિનારાયણ છો કે કોણ છો? એકદમ ભાવમાં આવી ગયા હરિપ્રસાદ ચોકસી. તો યોગી બાપા પણ આમ પોતે અત્યંત દાસત્વ ભાવવાળા અને આમ દીન ભાવવાળા, એટલે પોતે એકદમ પાછા પડી ગયા. પોતે આમ કંઈ બોલ્યા નહીં કે શું કહેવું શું. તો હરિપ્રસાદ ચોકસી સ્વામીનું આમ બાવડું છે ઝાલી અને વારે વારે સ્વામીને ઢંઢોળે કે તમે કહો તમે કોણ છો? તો બાપા કહે કે અમે તો મહારાજના દાસ છીએ. વળી પાછું એમણે આમ સ્વામીને ઢંઢોળ્યા કે ના તમે કહો તમે કોણ છો? તો કે મહારાજની શક્તિ કામ કરે છે, અમે તો મહારાજના દાસ છીએ, એટલું યોગી બાબા બોલ્યા અને એકદમ ઓરડાની બહાર નીકળી ગયા. ત્યારે આવા પ્રસંગો પરથી આપણને ખબર પડે કે આવા મોટા મોટા માણસો કે જે લોકો સંપ્રદાયમાં આટલા જૂના અને એ રીતે બધી જે જૂની વાતો કે જૂના બધા જે વિચારો એનાથી એકદમ રૂઢ થયેલા, એવા લોકોને પણ યોગી બાપાની જે આ સાધુતા અને એમનું આ વિચરણ અને પોતે જે ભીડો વેઠતા અને જે એમની અલૌકિકતા હતી, એનાથી કેટલો બધો પ્રભાવ એમના ઉપર પડેલો કે આવા મોટા મોટા માણસો પણ આ યોગી મહારાજ સાક્ષાત મહારાજનું સ્વરૂપ છે આવું પોતે એકદમ આમ પોતાની આપોઆપ જ એ રીતે સ્વીકારતા, એ એક બહુ જ મોટી વાત કહેવાય. યોગી બાબા જ્યારે 1970માં પધાર્યા પરદેશથી, ત્યારે ત્યાં આગળ એટલો બધો આખા દેશમાં આમ કે જબરજસ્ત એ રીતે લોકોને આનંદ થઈ ગયો કે લંડનમાં મંદિર યોગી બાબાએ કર્યું, બહુ મોટી વાત કહેવાય. સ્વામિનારાયણ ધર્મનો ડંકો ઠેઠ પરદેશમાં માર્યો અને ત્યાં આગળ ક્રિશ્ચિયન ચર્ચની અંદર મંદિર કરી નાખ્યું. એ બધાને ખૂબ આખા દેશમાં નાના મોટા દરેકને ખૂબ એનો આનંદ હતો. તો યોગી બાબા જ્યારે 1970માં પરદેશથી પધાર્યા ત્યારે ચારેકોર લોકોને ઉત્સાહ અને આનંદ. હવે એ વખતે સ્વામી પોતે અક્ષરભવનમાં બિરાજમાન હતા સવારના પોરમાં. એ વખતે બોટાદના બધા જૂના મંદિરના હરિભક્તો, આ ભગા દોશીના કુટુંબના બધા શેઠિયાઓ, એ લોકો એકદમ વહેલી સવારે સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. અને જેવા આવ્યા, બાપા પોતે ઉકાળો પીતા હતા, એકદમ આવીને આમ સ્વામીને પગે લાગ્યા. એટલે બાપાએ તો મોટા જૂના મંદિરના બધા મોટા મોટા હરિભક્તો હતા એટલે સામે બેસાડ્યા અને બધાને ઉકાળો લેવાની આજ્ઞા કરી. પણ એ લોકો એટલા બધા ઉત્સાહ અને આનંદમાં હતા કે સ્વામી તમે ડંકો મારી દીધો. એકદમ યોગી બાપા ઉકાળો પીતા હતા, પણ ઓલા લોકોનો જે ઉત્સાહ એટલો બધો તેનાથી રહેવાયું નહીં. એટલે આવીને તરત જ બધી વાત કરવા માંડ્યા કે સ્વામી તમે તો કમાલ કરી નાખી, તમે તો ડંકો મારી દીધો, આવું કોઈથી થાય નહીં, આવું કે શ્રીજી મહારાજે પણ નથી કર્યું.
એકદમ ભાવમાં એવું બોલી ગયા હરિભક્તો જૂના મંદિરના. એટલે યોગી બાબા એકદમ પોતે ઉકાળો પીતા હતા ને એકદમ પોતાની જે રકાબી અધ્ધર રહી ગઈ અને એકદમ એમને અટકાયા કે એવું ન બોલાય. આ તો ગાડા નીચે કૂતરું, અમે તો નિમિત્ત માત્ર છીએ, કરતા હતા તો મહારાજ છે અને આ તો બધું મહારાજે કર્યું છે, અમે કાંઈ કર્યું નથી. એકદમ આમ પોતાનો ઉકાળો પીવાનો પણ આમ બંધ કરીને પોતે ત્યાં આગળ તરત એમને અટકાવ્યા. અને જ્યાં મહારાજનું સહેજ ગૌણપણું આવ્યું તો પોતે જરાય સહન કરી શક્યા નહીં અને તરત એમને રોક્યા. ઓલા લોકોને પણ ખ્યાલ નહીં, એ લોકો જૂના મંદિરના હરિભક્તો હતા, મહારાજના એમ જબરજસ્ત આશ્રિત અને મહારાજના વગર એમને કોઈનું પ્રધાનપણું નહીં, સંતનું પ્રધાનપણું પણ નહીં. પણ સ્વામીનું કાર્ય જોઈ અને સાંભળીને એટલો બધો એમને ઉત્સાહ આવી ગયો કે ખરેખર યોગી મહારાજે ડંકો માર્યો કે આજે લંડન જેવા શહેરની અંદર પણ સ્વામિનારાયણનું મંદિર કર્યું. એટલા બધા પોતે ખુશ થઈ ગયેલા. પણ સ્વામીની સાધુતા અને એમનો દાસત્વ ભાવ કેટલો બધો કે તરત જ એમને ત્યાં અટકાવ્યા અને પોતે ત્યાં આગળ એમને કહ્યું કે કરતારતા મહારાજ છે અને આપણે તો એમના સેવક છીએ, બધું મહારાજે કર્યું છે. એવી રીતે જ્યારે અમે ફરતા ફરતા પછી વડતાલ ગયા તો વડતાલ અમે ગયા ત્યાં દર્શન કરવા માટે. તો વડતાલની અંદર સાંજનો સમય થઈ ગયો હતો અને એટલો બધો વરસાદ પડે, અંધારું ઘોર. પણ એ વખતે પણ વડતાલની અંદર બધા મોટા મોટા સંતો યોગી બાબાના દર્શનની રાહ જોતા હતા કે યોગી મહારાજે આટલો બધો ડંકો માર્યો છે તો આપણે એનું સ્વાગત કરવું છે. એટલે ત્યાં આગળ ખાસ માણસ મોકલો અને સ્વામી મંદિરે દર્શન કરી રહ્યા. એટલે ત્યાં આગળ કહેવા માટે આવ્યા ત્યાં આગળ બધા ભગતો કે તમને ત્યાં આગળ ગોવિંદ ભગત બહુ મોટા કોઠારી વડતાલ મંદિરના અને ઘણા વર્ષોથી ત્યાં આગળ પોતે કોઠારી પદ પોતે કરેલું અને એટલા બધા પોતે ત્યાં આગળ પડતા એ ગોવિંદ ભગત, પછી શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસ, પછી ગોપીનાથ શાસ્ત્રી અને બીજા ઘણા વૃદ્ધ સંતો એ બધા સ્વામીની રાહ જોઈને બેઠેલા કે તમારી રાહ જોઈને બધા અહીંયા આગળ જે લાકડાવાળો વંડો છે ત્યાં એમનો જે ઉતારો છે ત્યાં રાહ જોઈને બેઠા જ, તમે ત્યાં આગળ આવો. એટલે એ વખતે પછી મોડું થતું હતું, હરિભક્તોએ ના પાડી, બાપા અત્યારે આપણે આણંદ જતા રહીએ. પણ ના સ્વામી કે આપણે જવું છે, બધા આપણને ત્યાં બોલાવે છે. તો પછી અંધારામાં વરસાદમાં કાદો ખૂંદતા ખૂંદતા ત્યાં ગોવિંદ ભગતને ઉતારે ગયા. તો બધા 15-20 બધા જૂના જૂના વૃદ્ધ સંતો વડતાલના પીઢ બધા મોટા સદગુરુઓ એ લોકો રાહ જોઈને બેઠેલા. અને જેવા સ્વામી આવ્યા કે તરત જ સ્વામીને હારતોરા કર્યા, નાળિયેરને પડો ને બધું મોકલ્યું ને બધા એકદમ એટલા બધા આમ ભાવમાં આવી ગયા કે સ્વામી તમે કમાલ કરી નાખી કે તમે આ પ્રદેશની અંદર જેને મંદિર કર્યું અને ત્યાં આગળ મહારાજની આ મૂર્તિ પધરાવી, બહુ ડંકો મારી દીધો. એટલા બધા ખુશ થઈ ગયા. પણ સ્વામી ત્યાં પણ બધાને એકદમ શાંત પાડ્યા અને બધાને કહ્યું કે આ તો બધું મહારાજ કરે છે, આપણે તો બધા એમના સેવક છીએ અને એની ઈચ્છાથી બધું થાય છે. અને એ રીતે જોવા જઈએ તો યોગી મહારાજની સાધુતા અને એમનું જે આખું કાર્ય એટલું અદ્ભુત હતું કે જેમ મહારાજે કહ્યું ને કે જેના વેરી ઘાવ વખાણે. આવા મોટા મોટા પણ જે હતા કે જે એટલા બધા એમ કે જે છે તે યોગી મહારાજને બહુ માને નહીં અને કદાચ એમનાથી એ રીતે દૂર પણ રહે. પણ નાના મોટા સંપ્રદાયના, જૂના સંપ્રદાયના દરેક એ પોતે યોગી બાપાની વિશે ખૂબ ભાવ રાખતા અને અવારનવાર એમની પાસે આવતા, એમના આશીર્વાદ લેતા. અને એ રીતે એમને લાગતું કે આજે મહારાજના પરમહંસોની કોઈ ઝાંખી કરાવતું હોય તો એ યોગી મહારાજ છે, એ એમની સાધુતા હતી.